તો આ તરફ સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે। અકોટા પાસે ભૂવો પડતા આયશર જમીનમાં ખૂંપી ગયો। અકોટા ગામથી મુજમહુડા 4 રસ્તા સુધીના રોડ ઉપર 16 જેટલા ભૂવા પડ્યા છે। પાલિકાએ ભૂવાની મરામત પાછળ 5 કરોડ જેટલી રકમ ખર્ચી છે, પરંતુ ફરી એકવાર અકોટા વિસ્તારમાં ભૂવો પડતા સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, સ્માર્ટ સિટી વડોદરામાં મોટા મોટા દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ રસ્તા ઉપર ભૂવાની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે। વગર વરસાદે જ હવે તો ભૂવો પડી રહ્યો છે। સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે અને કેટલા સમયથી આ ભૂવાની સમસ્યાઓ છે? વૈભવી, વડોદરામાં જ્યારથી આ પૂર આવ્યું ત્યારબાદ મુજમહુડા રોડ છે ત્યાં સતત ભૂવા પડી રહ્યા છે। અત્યાર સુધીમાં જે ભૂવા પડે છે 16 ભૂવા પડ્યા અને એને રિપેરિંગ માટે 1.4 કિમીનો રોડ છે એના ઉપર આજે ભૂવા પડ્યા છે। તે ભૂવા રિપેરિંગ કરવા માટે 5 કરોડનો ખર્ચ કર્યો, તેમ છતાં અહીંયા ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અત્યારે 17મો ભૂવો પડ્યો છે। ભૂવો પડવાના કારણે રોડ ઉપરથી વાહન ચાલકો જઈ રહ્યા છે એમને ભારે મુશ્કેલી પડી રહી છે। અકોટાના તાજ વિવાંતા હોટલની સામે જે ભૂવો પડ્યો છે, ભૂવાને અત્યારે બેરિકેડ કરવામાં આવ્યું છે, પરંતુ વારંવાર ભૂવા પડી રહ્યા છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એક જગ્યાએ ભૂવો પડે છે અને રિપેરિંગ કર્યા પછી પણ ત્યાં બીજો ભૂવો પડે છે, એટલે યોગ્ય રીતે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા। ખર્ચો કરવામાં આવ્યો છે 5 કરોડથી વધુનો, તેમ છતાં આ ભૂવા પડવાનો સિલસિલો છે યથાવત છે। એક શક્યતા એવી પણ છે કે ભારે પૂર આવ્યું એના કારણે આ રોડ બેસી રહ્યો છે, અંદર જે ભેજ ઉતર્યો એના કારણે આ ભૂવા પડી રહ્યા છે, પરંતુ ભૂવાનું જે કામ થઈ રહ્યું છે અત્યારે શંકાના દાયરામાં છે। જી ભાઈ, બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।